હેલો ફ્રેન્ડ્સ, વેલકમ છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી જોડે શેર કરીશ 100% રેસ્ટોરન્ટ જેવી જ ફ્રેન્ચ ફ્રાઈઝ। જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા, બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચે। ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવા માટે અહીંયા 4 મીડિયમ સાઇઝના બટાકા લઈશું। તેને સારી રીતે ધોઈને પીલરની મદદથી તેની છાલ કાઢી લઈશું। બધા જ બટેકા આપણે આ રીતે છોલી લઈશું। આપણે બધા જ બટેકાની છાલ કાઢી લીધી છે, તો હવે આપણે તેની સ્લાઇસ બનાવી દઈશું। તો તમારે 1-1 ઇંચના માપ પ્રમાણે તેની સ્લાઇસ કરવાની છે। આપણે સૌપ્રથમ બટાકાને આગળ અને પાછળનો જે એક્સ્ટ્રા ભાગ હોય તેને કાઢી લઈશું અને બટાકાનો સરખો શેપ આપી દઈશું। ત્યારબાદ આપણે તેની સ્લાઇસ કરી લઈશું। તમે જોઈ શકો છો, મેં જે પ્રમાણે કરી તે પ્રમાણે સ્લાઇસ કરી લેવાની છે, 1-1 ઇંચનું માપ રાખીને। તો મીડિયમ સાઇઝની આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ તૈયાર થશે, જેવી રેસ્ટોરન્ટમાં હોય છે તેવી જ। તો તમે આ રીતે બધી સ્લાઇસ કરી શકો છો। મેં બધા જ બટેકાને કટ કરી લીધા છે। હવે તેને 3 થી 4 વખત ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું। ચોખ્ખા પાણીથી ધોવાથી તેમાં જે સ્ટાર્ચનો ભાગ હોય તે નીકળી જાય। 3 થી 4 વખત ચોખ્ખા પાણીથી ધોઈને તેને આપણે આવી રીતે કોટનના કપડામાં ખુલ્લી કરી લઈશું અને તેને આવી રીતે સાફ કરી લઈશું। તેનું બધું પાણી સૂકવી લઈશું। તેને એકદમ આપણે ચોખ્ખી સાફ કરી લેવાની છે, જેમાં બિલકુલ પાણીનો ભાગ રાખવાનો નથી। ત્યારબાદ મેં એક બાઉલમાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું। તો આપણું પાણી ગરમ થઈ ગયું છે, તો તેમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણે તેમાં હવે આપણી બનાવેલી સ્લાઇસ ઉમેરી લઈશું। આપણે બધી સ્લાઇસ આમાં ઉમેરી લઈશું અને તેને બાફી લઈશું। આપણે તેને વધારે નથી બાફવાની, આપણે તેને 5 મિનિટ સુધી જ બાફીશું। તમારે ઘડિયાળમાં ટાઈમ જોઈ લેવાનું, તે પ્રમાણે કમ્પ્લીટ 5 મિનિટ જ બાફવાની, વધારે કૂક નથી કરવાની। વધારે કૂક કરવાથી તે તૂટી જશે, તે માટે 5 મિનિટ જ બાફીશું। આપણી સ્લાઇસ બફાઈને તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો તે કૂક થઈ ગઈ છે અને આપણે 5 મિનિટ પણ થઈ ગયા છે। તો હવે આપણે તેને સારી રીતે પાણીમાંથી નીતાળી લઈશું અને એકદમ કોરી કરી લઈશું। આમાં પણ આપણે પાણીનો ભાગ રાખવાનો નથી। સ્લાઇસને તળવા માટે આપણે તેને એક બાઉલમાં કાઢીને તેમાં થોડોક ચોખાનો લોટ ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે તેને તળીશું, કેમ કે ચોખાનો લોટ નાખવાથી થોડું ક્રિસ્પીનેસ આવે છે। એક પેનમાં મેં તેલ ગરમ કરવા મૂક્યું હતું, તો આપણું તેલ ગરમ થઈ ગયું છે। તો તેમાં આપણે ચોખાના લોટના કોટિંગવાળી ફ્રેન્ચ ફ્રાઈઝ ઉમેરી લઈશું અને તેને આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર તળવાની છે, ફૂલ ગેસ પર નથી તળવાની। જો તમારે આનો સ્ટોર કરવો હોય તો તમે સ્ટોર પણ કરી શકો છો। આ આપણે 5 મિનિટ સુધી કૂક કરીને તેને ઠંડી પાડીને તમે ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો। તે સ્ટોર કરેલો 1 મહિના સુધી રાખી શકાય છે અને જ્યારે પણ મન થાય ત્યારે તળીને ખાઈ શકાય છે। અને આપણે પહેલાં 5 મિનિટ મીડિયમ ગેસ પર કૂક કરીશું અને પછી આપણે 2 થી 3 મિનિટ સુધી ફૂલ ગેસ પર કૂક કરીશું, જેથી કરીને અંદરનો ભાગ પણ સારો એવો કૂક થઈ જાય અને તે બહારથી પણ એકદમ ક્રિસ્પી રેસ્ટોરન્ટ જેવી બની જાય। તો તૈયાર છે આપણી એકદમ રેસ્ટોરન્ટ જેવી ફ્રેન્ચ ફ્રાઈઝ। તો તેને આપણે હવે સર્વ કરીશું। તો ચાલો સર્વ કરીએ। તો હવે આપણે તેમાં થોડુંક મીઠું સ્પ્રિંકલ કરીશું। તમે આમાં કાળા મરીનો પાવડર કે ચાટ મસાલો પણ સ્પ્રિંકલ કરી શકો છો। તો તૈયાર છે આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ। તમે તેનો અવાજ સાંભળી જ શકો છો કે તે કેટલી ક્રિસ્પી બની છે। તો બની છે ને એકદમ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બાળકોની મનપસંદ ફ્રેન્ચ ફ્રાઈઝ। જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા, બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચે।